જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો મિત્રો આજ થઈ ગયો છે રવિવાર અને આપણા રવિવારે માતાજીએ દર્શન કરવા માટે જવાનું છે। તો દર્શન કરવા માટે આપણે નીકળી ગયા છીએ। તો આપણે જવાનું છે સેધા બીબડી સિકોતર માતાના દર્શન કરવા માટે, એટલે રવિવાર ભરવા માટે જવાનું છે। તો હું અને મારો ભાઈબંધ બે જણા નીકળી ગયા છીએ, અરવિંદ ને બે। તો બાઇક લઈને જઈએ છીએ અને ફરીથી વરસાદનું વાતાવરણ કરી દીધું છે। વરસાદ આવે પહેલાં દર્શન કરીને તો ઘરે આવતું રહેવું છે, કેમ કે કાલે આપણે શ્યાભર ગયા હતા તો વરસાદના રિટર્નમાં આવતા પલળી ગયા હતા, એટલે થોડો બીમાર પડી ગયા હતા એવું થઈ ગયું। એટલે આજ તો પલળવું નહીં ને ખોટા વધારે બીમાર પડી જાઉં। તો હવે જઈએ આપણે બીબડી સિકોતર માતાના દર્શન કરવા। તો તમે પણ વ્લોગમાં બન્યા રહો, તમને પણ દર્શન કરાવું બીબડી સિકોતર માતાના। અને હાલ ચોણસમાં હાઈવે ઉપર છીએ, જુઓ એટલે હળો તાણે હવે જવા દો। તો હવે મળીએ આપણે આગળ। તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલી મંદિરે। હવે માતાજીના દર્શન આપણે કરી દઈએ। બાજુ મંદિરનું કામકાજ ચાલુ છે, જુઓ મંદિરનો સુધારો વધારો થાય છે આ બાજુ, બરાબર। અને આ બાજુ છે કૂવો, અરે જુઓ આ બાજુ માતાજીની સમાધિ છે, રાજભાઈ તાજભાઈ, જુઓ। તો મિત્રો આપણે દર્શન કરી દીધા અને જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી આવે તો હવે પહેલાં હું ઓય આવી અને ઊભો થઈ જવું, એટલે ઓયથી બધું સોલ્યુશન થઈ જાય આપણે, બરાબર। તો હાલ અમુક જીવનની અંદર એવી મુશ્કેલીઓ છે એટલે હવે રવિવાર ભરવા આવવું પડે છે, બરાબર। પણ માતાજી વેળા વાળી દે તો મુશ્કેલી તો કોઈ કીધા જેવી છે નહીં, બરાબર। પણ માને ખબર જ છે, માં પૂરી કરી દે હા આપણી જે મુશ્કેલીઓ છે એ બધી, બરાબર। અને સારા દાડા આપણા લાવી દે હા। તો હવે જઈશું આપણે ઘરે। તો મિત્રો આપણે પાટણ આવી ગયા છીએ અને થોડો વરસાદ આવે છે, એટલે થોડા હવાયા થયા છીએ આપણે, બહુ આવ્યો નહીં એટલે ભર્યા તો નહીં, બરાબર। આ બાજુ જો પાટણ પહોંચી ગયા। આપણે ઘર માટે ખારેક અને કેળા લેવાના તો ખારેક અને કેળા લઈ લીધા અહીં। હવે જઈશું ઘેર, એટલે જવા દે। આપણે આવી ગયા ઘરે અને આ બાજુ જુઓ ફોન જોવી, ઊંઝ્યા 3 જણા। શું જોવી? ઓ ટબુડો। આ બાજુ આપણા લીલાજી અને આપણો ભાઈબંધ 2 જણા બેઠા છે। આ બાજુ પપ્પા ઊંઝ્યા છે। તો ખાઈને આવ્યો ખાવાનું કે ખાઈને આવ્યો? હું ખાઈ લઉં પછી આપણે નીકળીએ। ખાઈને આપણે જવાનું છે થોડા કોમથી બહાર, તો 2 જણા જઈએ બહાર, એને હું ઘરે ઉતારી અને આવતો રહ્યો એટલે એ ખાઈને પાછો આવતો રહ્યો। તો ખાઈ નીકળીએ, આપણે નીકળી ગયા છીએ। તો આ બાજુ અરવિંદ ગાડી ચલાવે છે, 2 જણા જઈએ છીએ દુધારામપુરા અને કોમ છે થોડું, તે કોમ પતાવવા માટે જઈએ છીએ। તો આ ગાડી આપણા અરવિંદનો મોટો ભાઈ ચલાવે છે, પણ ચોમાસાના ફેરા આવતા નહીં એટલે અમે 2 જણા ગાડી લઈને નીકળી ગયા છીએ। અને એક બીજી વાત કે હું અને આપણા અરવિંદ આ 2 જણા અમે બહાર બહુ ફર્યા। બહાર મતલબ કે અમે 2 જણા લાઈનની ગાડી ચલાવતા, મોટી ટ્રક, એટલે 2 જણા અમે બહાર બહુ ફરતા, રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, પછી યુપી, આ બાજુ અમે બહુ ફરતા। તો આપણે તો જો કે છેલ્લા 5-6 વર્ષથી ગાડી ચલાવવાનું છોડી મૂક્યું, પણ આપણો અરવિંદ હજુ સુધી ગાડી ચલાવે ને બહાર હજુ ફરજ છે। તો હવે આપણે પણ એવું વિચાર્યું કે આપણે પણ હવે પાછા ગાડીમાં લાગી જઈએ, પણ હવે જોઈએ, જો ઘરવાળા તો જો કે ના જ પાડી બહાર જવાની, પણ તો જો મોકો મળી જાય તો આપણે પણ અરવિંદ અંગાત જાઉં બહાર, બરાબર। તો જાઉં તો આપણે બ્લોગ બનાવશું, એવું કંઈ નહીં, તમને જાણ કરશું કે આ
જગ્યાએ જેલા છીએ. બાકી પહેલાં બહુ ફર્યો હું. પહેલાં અમે 2 જણા લાઈનની ગાડી ચલાવતા એટલે 12 ને 12 જ હતા મોસ્ટ ઓફ. કોઈ રાજ્ય એવું નહીં હોય કે જે જગ્યાએ નહીં ગયો હોય હું. હમણાં વચમાં તો જો કે એક બીજા ભાઈ અંગત ચેન્નઈ ગયો તો હું, ને અરવિંદ ચેન્નઈ. બાકી ચેન્નઈ ને બેંગ્લોર ને હૈદરાબાદ ને આ બાજુ પહેલાં તો બહુ ફર્યા બરાબર. એટલે કોઈ રાજ્ય એવું બાકી નહીં હોય કે જે જગ્યાએ હું નહીં ગયો હોય. અમુક અમુક જગ્યા બાકી, જેમ કે સિક્કમ, પછી વેસ્ટ બંગાળ આ બાજુ નહીં ગયેલા, પણ MP, UP, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર આ બાજુ જેલા છીએ. આંધ્રપ્રદેશ, તમિલનાડુ આ બાજુ જેલા છીએ બરાબર. તો હજુ હવે ફેર જાઓ ને તો યાર કે તો વ્લોગ બનાવશું અને જોણ કરશું તમને પણ એ બાજુનું બધું લોકેશન બતાવશું. બહુ મસ્ત લોકેશન હોય, પહાડી ઇલાકો હોય, ઘાટ સેક્શનો હોય, એવા ઘાટ હોય. લોડિંગ ગાડી હોય એટલે ગાડીને ઘાટ ચડવા કાંઠા પડી જાય. બાકી બહુ અખતરા થઈ ગયા આપણા અંગાત અને બહુ બધું જાણવા મળ્યું. દુનિયા જેવી નહીં બરાબર. બધા અનુભવ કરીને બેસી ગયા છીએ નાની ઉંમરમાં બરાબર. લાયસન્સ નહોતું, તારના ડ્રાઈવર હતા સમજી લો. એટલે એ મોણા કેવો હશે વગર લાયસન્સે લોડિંગ ગાડી ચલાવતા. અત્યારે જો કે હેવી લાયસન્સ છે. લાયસન્સ કઢાય લગભગ 100-7 વર્ષ થઈ ગયા, 100 વર્ષ થઈ ગયા બરાબર. હેવી લાયસન્સ આવ્યું ને પછી 1.5-2 વર્ષ જેવી ગાડી ચલાવી અને પછી ગાડીઓ ચલાવવાનું છોડી મૂક્યું. તો આ બાજુ અરવિંદ તો હજુ ચલાવે જ છે. 2 જણા હેવી ડ્રાઈવર. હા, કાલ જ આવ્યો છે. હજુ કાલ રાતે 10 વાગે જ આવ્યો. હા, દિલ્હી ગયો તો ભાઈ. તો 5-6 દાડે આવ્યો હું ઘેર દિલ્હીથી બરાબર. એક ગાડી લાઈનમાં એક બીજું ખરું કે ઘર તમને હટ જોવા ના મળે. અઠવાડિયું થઈ જાય, 10 દાડા થઈ જાય, 12 દાડા થઈ જાય. હું ચેન્નઈ ગયો તો લગભગ 12 દાડે ઘરે આવ્યો તો બોલો. બાકી બહાર રહેવાનું, બહાર ખાવાનું, બહાર નાહવાનું, બહાર ધોવાનું બધું બહાર ને બહાર જ. ઘર જોવા તમને મળે જ નહીં બરાબર. એટલે ફેર વિચારીશ જવું છે તો જઈશું, તો વ્લોગ બનાવીશું. તો આ બાજુ અરવિંદ કોક કહે છે હું દિલ્હી ગયો ને પનીરનું શાક ખાધું ને પનીરના શાકમાં આવડા ટોમેટાના ટોકરા હતા અને ડુંગળી આખી નાખી. એવું શાક? બીજા તારી સેવ મસાલા મંગાવી તો ગોઠિયા મસાલા આટલી તારી તો સેવ. બોલો, આવા અખતરા કરેલા એ આપણે મંગાવીએ એવું અને આ એવું જાય. અને ગોઠિયા સેવ હું આવી ગયો ને આપણે ચેન્નઈ તમિલનાડુમાં જમવા બેઠા ને તો પહેલાં તો એ બાજુ ને વેજ મોસ્ટ ઓફલી કોક જ જગ્યાએ મળે જમવાનું. બાકી એ બાજુ બધું નોનવેજ બહુ હોય. તો આપણે તો જો કે નોનવેજ ખાતા નહીં બરાબર. આપણે વેજ છીએ એટલે 2 દિવસ તો હું કોઈ ખાધું જ નહોતું. અને જે જગ્યાએ પાણી પીવા માટે બહાર રહીએ ને એ નવરું નોનવેજ જ મળતું એટલે પાણી એ ના ભાવે. એટલે જો કે પાણી તો આપણે ચોક મિનરલ ભરી લેતા એટલે પાણીની તો તકલીફ નથી પડતી. પણ 2 દિવસ સુધી ખાધું નહોતું. બિસ્કિટ ખાઈને મેં દાણા કાઢ્યા હતા 2 દિવસ. પછી એક જગ્યાએ ખાવા ગયો એટલે એક ઢોસા હતા. ઢોસા ચટણી અંગા ઢોસા હતા. ઢોસા ખાધા પછી 2 દિવસ પછી ઢોસા ખાવા મળ્યા. હા તો હોટલમાં રોકાણ હતું 2 દિવસ. એટલે આપણે ચાલુ ગાડી હોય એટલે તો જો કે ખાવાનું કોઈ નક્કી જ ના હોય. તો તમે જાઓ એટલે બધું બતાવશું કેવી જેવી તકલીફ પડે છે, બહુ તકલીફ નહીં પડતી બરાબર. બાકી જે લાઈનના ડ્રાઈવર હશે એમને તો ખબર જ હશે કેવી તકલીફ પડે. માણસોની તકલીફ પડે, વસ્તુની તકલીફ પડે, બધી રીતે તકલીફ પડતી જ હોય લાઈનની ગાડીમાં બરાબર. એલકે જાઓ એટલે તમને બતાવશું. તો આ બાજુ આપણે અનાવાળાની ગૌશાળા આવી ગઈ છે. જુઓ, અનાવાળા ગૌશાળા બહુ મોટી ગૌશાળા છે જુઓ. અને આ બાજુ આવી ગઈ છે આપણે સરસ્વતી નદી. જુઓ, આ સરસ્વતી નદી છે. તો મિત્રો આપણે જઈ અને આવતા રહ્યા ઘરે બરાબર. અને આ બાજુ જુઓ લીલાજી ઊંઝ્યા. આ બાજુ ભાઈ ચા પી લીધો. આ બાજુ આ બધા ચા પીવી. ઓહો. તો મિત્રો અમે 2 ભાઈ જુઓ આવી ગયા છીએ પાછા બજારમાં. ભાઈને થોડું વસ્તુ લેવાનું હતું, નેટ લેવાની હતી.
આજ રવિવાર છે, રવિવારના નીકળે છીએ બજારમાં નેટ લેવાની છે. એવાના ઘરે વાસરોટ આવે ને તે આડી કરવા માટે. ઘરે એટલે પોલીસ લાઈનમાં ક્વાર્ટરમાં ઉપરના માળે રહી એટલે વાસરોટ વધારે આવે છે. બરાબર. આ બાજુ યુવાનું લાયસન્સ જો લગાવેલું જ છે. હા, અમારા જાતીય હથિયાર. હા, પોલીસમાં લાગીને એમ કહેવાય કે જાતીય હથિયાર જાતીય હથિયાર. એ સાથે જ હોય. તો હવે જઈએ છીએ બજારમાં. હાલ ઉપસરપંચની ચા પી નીકળ્યા 2 જણા પાટણ આપણો ટીવી 3 રસ્તાથી. તો હવે જઈએ બજારમાં અને વસ્તુ મળે છે કે નહીં જોઈએ. જો અહીંથી આ પાટણવાસીઓ માટે નમ્ર વિનંતી કે અહીંથી જવાનો રોડ નહીં હો, આપવાનો જ છે. આ ચોકડી ઉપર બનાવીએ, બ્રિજ ઉપર ચોકડી બનાવીએ. પછી ત્યાં આપણા પાલિકા બજાર આ બ્રિજ બન્યો એમાં આર્ય પાલિકા બજાર છે. જુઓ બ્રિજ બન્યો એમાં પાલિકા બજારનું માર્કેટ કપાઈ ગયું. બાકી પાટણની અંદર ફર્સ્ટ નંબર આવતો પાલિકા બજારનો. તો મિત્રો આ બાજુ જુઓ પાણીમાં ફસણા, પાણી ભરેલું છે અને હોમાં ગાડી આવે. એ જોવા હવે પગ ના અડાડતા અને પલડ્યા. પાટણમાં વરસાદ બહુ પડ્યો, પાણી ભરાઈ ગયું છે. હા, અમે જઈએ છીએ હવે મહાદેવના દર્શન કરવા માટે. કયા મહાદેવ ખબર છે? ના, એ ખબર નહીં. મહાદેવ એટલે ખબર. આનંદેશ્વર. આનંદેશ્વર મહાદેવ. આનંદ કરાવે છે. હેડો તાણે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી દીધા. બરાબર. અને હવે સપનું એક છે આપણું કે આપણે જવાનું છે કેદારનાથ. કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે જવાનું સપનું છે. એ પણ બાઇક લઈ, એ પણ ટૂંક સમયમાં. બરાબર. તો બાબાને એટલી અરજી કરું ટૂંક સમયની અંદર કેદારનાથના દરબારમાં મને લઈ જાય, એ પણ બાઇક લઈ. બરાબર. તો જવાનું છે આપણે એકલાને જ. તો આ બાજુ જો કે ઘણા લોકો તો ના પાડી બાઇક લઈને ના જવાય. એ હું ના પાડું. જોઈ લો શક નહીં કે બાઇક લઈને ના જવાય, પણ મારું સપનું બાઇક લઈને જ મારે કેદારનાથ જવું હોય. બરાબર. અને જઈશ બ્લોગ સાથે. બરાબર. તો તમે પણ એ સમયે જોજો. બરાબર. આપણે બાઇક લઈને જઈશું. તો આ બાજુ મંદિરે આવ્યા ને સુકૂન મળી ગયું. શું કહેવું? શાંત વાતાવરણ. એ પણ નદીના કોઠે, પાટણમાં નદીના કોઠે મંદિર હે. ચાલુ થાય ને એટલી પબ્લિક તૂટી પડશે ને ગોડા. હા. તો તમારા સાધન ઓય ઉધી લાવો. આપણે પોરા હતા ને, પોરા હતા, પર્યાળા હતા. ઓય તો એટલું મસ્ત બનાવશે ને, શોકેસ લાઇટિંગ ને લાઇટિંગ, લેઝર લાઇટ જબરજસ્ત. અને આરતી થાય ને. 1 કરોડ શ્લોકોનું આયોજન રાખ્યું. 1 કરોડ હોય ને શ્લોકો. અહીંયા અંદર બોર્ડ હતું જોઈએ. બોર્ડ મારી તું. 1 કરોડ શ્લોકો બોલવાના છે. બોલો વિચારો 13 તારીખથી ચાલુ થાય. એક મહિનામાં 1 કરોડ શ્લોક બોલવાના. હા. વિચારો. મહાદેવની ભક્તિ કહેવાય. જગતનો નાથ, દેવોનો દેવ મહાદેવ. બરાબર. તો હવે જઈએ આપણે. આ લોકેશન જો પાટણમાં તમે આવો તો સરસ્વતી નદીના કિનારે જો પેલી નદીનો બ્રિજ સંતોને રહેવા માટે બનાવ્યો. બરાબર. તો સંતોને રહેવા માટે. આ બાજુ હા, આ બાજુ સંતો મહાસંતોને રહેવા માટે સંત નિવાસ. નદી છે જો બાજુ, નદીના કોઠે જ મંદિર હા. પુલ. અરે પુલ, પુલેથી અમરેન પુલ ઉતરો એટલે બાજુમાં રસ્તો છે જ આવવા માટે. સરસ્વતી નદી. હવે જઈએ આપણે ઘરે. હા, તો ચો જાઉં હજી ફરવું. હા તો ફરીએ હેડો.